આદમી પાર્ટી પ્રમુખનો ભાઈ દારૂ સાથે ઝડપાયો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ પર પ્રહાર કરતા કહ્યું અને સામે મનસુખ વસાવાના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી। સડકથી સદન સુધી દારૂ અને ડ્રગ્સ સામે હું લડ્યો છું। ચૈતર વસાવાના અનેક માણસો દારૂનો ધંધો કરે છે એવું મનસુખ વસાવાએ કહ્યું હતું। તેના પર ચૈતર વસાવાએ આ પ્રતિક્રિયા આપી કે હું લડતો રહું છું આ દૂષણો પર। પોલીસના હપ્તા ઉઘરાવતા 35 સીસીટીવી સામે આવ્યા છે એવું ચૈતર વસાવાએ કહ્યું। તો મનસુખ વસાવાએ કહ્યું કે 5 પેટી દારૂ હતો જે સગે વગે કરી દેવામાં આવ્યો। ચૈતર વસાવાએ કહ્યું દારૂબંધી છતાં પણ દારૂ કોણ લાવે છે તેની તપાસ કરો। ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે। એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા થવા છે અને આખી રાત દારૂ પીવડાવવાનો। તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કુદાવે। એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે। 35 જેટલા હપ્તા ઉઘરાવતા 35 જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉઘરાવતા હોય। તો અમે તો સરકારને કહીએ છીએ દારૂબંધી છે, કોણ લાવે છે, ક્યાંથી આવે છે એની સંશોધન કરો। જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે એને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલ્યો છે, કોણ લઈને આવ્યું છે, કોણ બુટલેગર છે, એમાં તમામ બાબતોની ચકાસ થશે। દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે, એના ખેતરમાં મૂકી જાય છે, વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપબાજી થાય છે।